આજે ગ્રીનવિલ સાઉથ કેરોલિનામાં પ્રીતિબેન અને રાજેશભાઈના નિવાસ સ્થાને એક વિશેષ પ્રસંગે આવવાનું બન્યું છે અને વિશેષ પ્રસંગ છે એમના લગ્ન જીવનની વર્ષગાંઠ. આજે જાણવા મળ્યું કે 33 વર્ષનું લગ્ન જીવનની આજે એનિવર્સરી તમારી ભાષામાં એ આજે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. મને એવું લાગ્યું કે આ એક ખાલી ફેમિલીની યુનિવર્સરી નથી, આ આખા સમાજની સાથેની ઉજવણીનો પ્રસંગ છે. પ્રીતિબેન ધારત તો ખાલી ઘરના લોકોને જમાડીને રાજી થઈ જાત, પણ મને જાણવા મળ્યું તેમ સમસ્ત જૈન સમાજને આમંત્રણ આપેલું અને આટલી ઉદારતાથી આ આયોજન કરવું એ અમેરિકા જેવા દેશમાં બહુ સામાન્ય વાત નથી, ઇઝી નથી. યુઝ્યુઅલી લોકો લગ્ન જીવનમાં પરિવાર સાથે બહાર હોટલમાં જઈને ખાઈ લે, એના બદલે ઘરે બધાને બોલાવીને ઘરે આ પ્રસંગ ઉજવવો પરિવાર સાથે, સ્વજનો સાથે અને સાધર્મિકો સાથે. એટલે આ એક ખાલી પરિવારનો ઉત્સવ નથી, આ સમગ્ર જૈન સમાજનો ઉત્સવ છે એવું મને ફીલ થયું. અને એમાંય સંયોગથી મારું આજે જ અહીંયા આવવાનું. આ દેશમાં સાધુ સંતો ક્યારે હાજર હોય, એ પણ આવા પ્રસંગે. એટલે પ્રીતિબેને મોકો પકડી લીધો. એમને પણ ખબર નહીં હોય, પિકનિકમાં એનાઉન્સ થયું, ખબર પડી કે આવી રીતે કોઈ જૈન ગુરુજી આવે છે ઇન્ડિયાથી. તરત જ એમને સ્મિતાબેનને કહી અને આયોજન કર્યું. તો ગોચરીનો લાભ પણ મળ્યો, સાધર્મિકનો લાભ પણ મળ્યો અને બધા સ્વજનો સાથે મળીને આપણે બહુ સાદગીથી, બહુ જ આનંદથી, બહુ પ્રેમથી આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ. બહુ મોટી વાત કહેવાય. 33 વર્ષ સાથે થાકી ગયા હોય ઘણી વાર, એમની વાત નથી. ઘણા લોકો 33 વર્ષનું લગ્ન જીવન એટલે સામાન્ય વાત નથી. તો રાજુભાઈને જ ખબર. અને એમાંય પાછું આટલી પ્રસન્નતાથી આટલું. અને હું હંમેશા એક વસ્તુ માનું છું કે લગ્ન જીવનની સફળતા ખાલી સાથે રહેવું નથી. લગ્ન જીવનની સફળતા છે સાથે વિકસવું, સાથે ડેવલપ થવું, સાથે ગ્રો કરવું. એ લગ્ન જીવનની સફળતા છે. એટલે જે રીતે એમના પરિવારને હું પણ પહેલી વાર જ મળી રહ્યો છું, ક્યાંક કદાચ શિકાગો ને બધે, એ પણ મારી જેમ રખડતા રામ છે, એટલે ફરતા ફરતા અત્યારે અહીંયા છે. તો આ એક બહુ પ્રેરણા લેવા જેવી વાત છે. પહેલી વાત કે પોતાની ખુશીમાં બધાને સહભાગી બનાવવા, એ બહુ મોટી વાત છે. અને મને એ પણ આનંદ થયો કે આખું જોઈન્ટ પરિવાર છે, એમના બાળકો સાથે છે, એમના મધર સાથે છે, એટલે 3 પેઢી એક સાથે આ છે. અને મને એવું લાગ્યું કે સંસ્કાર વગર આ પોસિબલ નથી. અને ઘરમાં વડીલ હોય એટલે ઘરમાં સંસ્કાર આવે ને આવે. જે ઘરમાં વડીલ હોય ને એટલે એક વસ્તુ નિશ્ચિત થઈ જાય કે આ ઘરમાં રિસ્પેક્ટ, આદર અને સન્માન હોવાનું. આજે જ એમના માતુશ્રી આમ ત્યાંથી આવતા હતા બાથરૂમમાંથી, તો જોયું કે એમની ગ્રાન્ડ ડોટર થાય ને દિયા, એ ઊભી થઈને એને
એક સામાન્ય વાત છે, પણ આઈ ઓબ્ઝર્વ. નહીં તો આરામથી બેઠા હોય, મમ્મી આવી જશે, દાદી આવી જશે, બેસશે. પણ આ બહુ મોટી વાત છે કે બરાબર કે પડી ન જાય, ક્યાંય એમને તકલીફ ન પડે, એ રીતે એમની કેર કરીને આ કરવું. એનો મતલબ એ છે કે પરિવારમાં એક રિધમ છે, ફેમિલીમાં એક યુનિટી છે, ફેમિલીમાં પ્રેમ ભાવ છે, ફેમિલીમાં પ્રસન્નતા છે. અને આ બધું જ ઓટોમેટિકલી દેખાઈ જાય. તમે ઘરમાં એન્ટ્રી કરો ને એટલે વાઇબ્રેશનથી ખબર પડી જાય. અમે લોકોના ચહેરા પછી જોઈએ, પહેલાં ઘરના વાઇબ્રેશન જોઈએ. ઘરના વાઇબ્રેશન જ તમને એમ લાગે કે અહીં થોડી વાર બેસીએ, અહીંયા બેસીએ એટલે શકૂન મળે, અહીંયા બેસીએ એટલે જરાક આત્માને ટાઢક મળે. એ આજે બહુ જરૂરી છે. આજે પરિવારો તૂટી રહ્યા છે, લગ્ન જીવન આજે જોખમમાં છે. આજે પતિ પત્ની ભેગા 33 વર્ષ રહી લે તો ચમત્કાર, અને એની સાથે 3 પેઢી ભેગી રહેવી એ બહુ જ મોટી વાત છે. એટલે 2-4 વસ્તુ આજે મારે શેર કરવી છે આ નિમિત્તે. એ તો બધું કરતા જશે એટલે ત્યાં સુધી પહોંચ્યા. લગ્ન જીવન સફળ ક્યારે બને? જેમાં 3 વસ્તુ હોય. જો સાથે રહેતા હોઈએ, એકથી વધારે સાથે રહેતા હોઈએ, એટલે 2 વાસણ પડ્યા હોય તો પણ ખખડ્યા વગર ન રહે, આવાજ કર્યા વગર ન રહે. એટલે ઘરમાં 2-4 મેમ્બર હોય એટલે ઊંચું નીચું થાય, આવાજ થાય, ડિસ્ટર્બન્સ થાય, બોલાચાલી થાય, આર્ગ્યુમેન્ટ થાય, બધું જ થાય. પણ 3 વેલ્યુઝ જો આપણી લાઈફમાં હોય તો આ બધા જ ઓબ્સ્ટિકલ્સ પાર કરીને આપણે આગળ વધી શકીએ. એમાં પહેલી વસ્તુ છે સંવાદ હોવો જોઈએ, ડાયલોગ. જે ઘરમાં ડાયલોગ ચાલુ હોય એકબીજા મેમ્બરનું, એ ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે એને આપણે સોલ્વ કરી શકીએ. તમે જોજો ઘણીવાર જ્યારે ઘરમાં તણાવ પેદા થાય ત્યારે સૌથી પહેલાં બોલવાનું બંધ થાય. ઘણા પરિવારો એવા મેં જોયા છે, સાથે રહેતા હોય, એક રૂફની નીચે રહેતા હોય, પણ અઠવાડિયા સુધી બોલતા ના હોય. એક બેડરૂમમાં સૂતા હોય, માસ્ટર બેડરૂમમાં હોય, તોય બોલે નહીં. આ કેટલી દયનીય સ્થિતિ કહેવાય કે સાથ છોડી શકાતું નથી અને સાથે રહી શકાતું નથી. આ બહુ જ દયનીય સ્થિતિ છે. એકવાર એવું થયું કે પતિ પત્નીમાં ઝઘડો થયો તો બેય બોલવાનું બંધ કર્યું. ઈગો તો હોય જ, ઈગો હર્ટ થાય એટલે બોલે નહીં. અને રહેવાનું તો ઘરમાં જ. આજનું જનરેશન નથી કે ભાઈ તું ઊંચો નીચો ના થાય ને તો હાલતો થા. આજે ધીરજ નથી કોઈને. એટલે બંને એકવાર રાતના સૂતા હતા, બોલા હતા, એકબીજા બોલતા નહોતા. હવે થયું શું કે હસબન્ડને સવારે 5 વાગે ફ્લાઇટ પકડવાની હતી. હવે હસબન્ડ વાઈફને કહી તો ન શકે કે મને સવારે 4 વાગે ઉઠાડજો. એટલે હસબન્ડે ચિઠ્ઠી લખી કે મને તું સવારે 4 વાગે ઉઠાડજે. ચિઠ્ઠી લખીને મૂકી દીધી. સવારે 4 વાગ્યા, બોલા હતા, વાઈફે બોલવાનું નહોતું. બીજી ચિઠ્ઠી લખી, 4 વાગી ગયા છે, ઉઠવું હોય તો ઉઠી જાવ. અને એને ચિઠ્ઠી બાજુ મૂકી દીધી. આવી રીતે ચિઠ્ઠીઓનું આદાન પ્રદાન કરો તો સંવાદ ન થાય, ડાયલોગ ન થાય. એટલે પહેલી વસ્તુ ધ્યાનમાં રાખીએ આપણે બધા જ કે ઘરમાં ક્યારેય પણ ઝઘડો થાય, બોલાચાલી થાય, આર્ગ્યુમેન્ટ થાય, બોલવાનું બંધ નહીં કરવાનું. આ પહેલી માસ્ટર. જો બોલવાનું બંધ કર્યું તો ડિસ્ટન્સ એકબીજાનો વધવાનો. કોઈ પણ બાનું કાઢવાનું, બોલવાનું. સવાલ ઈગોનો જ છે. કોણ પેલા નમે એનો સવાલ છે, કોણ પેલા ઝૂકે એનો સવાલ છે. એટલે બીજી વસ્તુ આ પણ શીખી લેવાની કે બીજાની રાહ નહીં જોવાની, મારે જ ઝૂકવાનું છે. ખ્યાલ આવે? ઘણી વાર રાહ જોઈને 15 વર્ષ નીકળી જાય અને બેય મૂંગા ગુજરી જાય. એવું નહીં, રાહ નહીં જો. મારે સંબંધ જેને સાચવવો હોય ને એને સહન કરવું પડે.
જેને સંબંધ સાચવવો હોય એને સહન કરવું પડે. તો કોણ નમે છે? અને આપણે પાછું શું માનીએ કે જે નમે એ તો કમજોર કહેવાય. આ વસ્તુ ખોટી છે. કમજોર માણસ ક્યારે નમી શકે જ નહીં. ઈગો વાળો માણસ કમજોર છે કે નમી શકતો નથી. જે નમી શકે એ સ્ટ્રોંગ માણસ છે. નમવું કમજોરી નથી, મહાનતા છે. એટલે પહેલી વસ્તુ સંવાદ ચાલુ રહેવો જોઈએ. બીજી વસ્તુ મારે તમને કહેવી છે, ક્યાંય પણ બોલાચાલી થાય, મન દુઃખ થાય, આર્ગ્યુમેન્ટ થાય તો માફી માંગી લેવાની, ક્ષમા ભાવ. જૈન ધર્મ શું શીખવાડે છે? મિચ્છામી દુક્કડમ. રાતના સુવા જાઓ એના પહેલા બધું જ એકાઉન્ટ સેટલ કરી દેવાનું. કાલનું પછી નવું એકાઉન્ટ ચાલુ, પણ આજનું બધું ક્લિયર કરી દેવાનું. મિચ્છામી દુક્કડમ એટલે શું ખબર છે? પર્યુષણ હવે આવી રહ્યા છે, બહુ સરસ શબ્દ છે, મિચ્છામી દુક્કડમ. એનો અર્થ શું થાય? કોણ કહેશે? દર વર્ષે અમને કરે એને તો ખબર જ હોય, દર વર્ષે કહીએ. દર વર્ષે કહે છે તો બધાય કહે છે, પણ કોને ખબર છે? મિચ્છામી દુક્કડમ ને પેલા આપણે ટુકડા કરીને સંસ્કૃતમાં કરીએ એટલે અર્થ સમજાઈ જશે. મિચ્છામી દુક્કડમ. આ દુક્કડમ શું છે? એને સંસ્કૃત કરીએ મિથ્યા મી દુષ્કૃતમ. મિથ્યા એટલે ડિલીટ થાવ, મી એટલે મારું, દુષ એટલે ખરાબ, કૃતમ એટલે કાર્ય. મારા દ્વારા જે ખોટું કાર્ય થયું છે એ માફ થાવ, ક્ષમ્ય થાવ, ડિલીટ થાવ, એ ભૂલી જાઓ, મને ક્ષમ્ય કરી દો. ધેટ ઇઝ કોલ્ડ મિથ્યામી દુષ્કૃતમ, મિચ્છામી દુક્કડમ. કઈ ભાષામાં છે? સંસ્કૃત. મિચ્છામી દુક્કડમ કઈ ભાષામાં છે? પ્રાકૃત ભાષામાં. મિથ્યામી દુષ્કૃતમ સંસ્કૃત ભાષામાં. મારી ભૂલને હું ઉદારતાથી ક્ષમા માંગીને હું એને ડિલીટ કરું છું, ક્ષમ્ય કરું છું. આ છે ગુજરાતી. તો નંબર 2 ક્ષમા ભાવના. બીજો કોઈ ભૂલ કરે તો ક્ષમા આપવામાં ઉદારતા રાખવાની, અને હું ભૂલ કરું તો ક્ષમા માંગવામાં તત્પરતા રાખવાની. ડિલે નહીં કરવાનું, લેટ નહીં કરવાનું. મારી ભૂલ હોય તો માંગવાની, બીજાની હોય તો આપવાની. બોલો, માંગવું સહેલું કે ક્ષમા આપવી સહેલી? અઘરું કયું? સહેલું તો કઈ નથી. અઘરું કયું બેમાંથી? ક્ષમા આપવી અઘરી કે ક્ષમા માંગવી અઘરી? ક્ષમા આપવી અઘરી. ક્ષમા માંગવી અઘરી. બે બાજુ બાજુ બેઠા ફાટી ગયું છે. એક કે આપવી અઘરી, એક કે માંગવી અઘરી. ક્ષમા આપવી માંગવા કરતા અઘરી છે. આપવી અઘરી છે, બીજા કોઈને ક્ષમા કરી દેવું અઘરું છે. વાય? ક્ષમા માંગવી એટલા માટે સહેલી છે થોડી કમ્પેરેટિવલી કે એમાં ભૂલ મેં કરી છે. હવે મેં ભૂલ કરી હોય તો એમાં માંગવામાં શું શરમ? ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. તો ક્ષમા માંગવી સહેલી છે કેમ કે એમાં ભૂલ કરનાર હું છું. ક્ષમા આપી દેવી કોઈને અઘરી છે કેમ કે એમાં ભૂલ કરનાર હું નથી, બીજો છે. મેં તો કઈ ભૂલ નથી કરી, હું શું કામ ક્ષમા આપું ભાઈ? એટલે મારી ભૂલ નથી છતાં બીજાની ભૂલની ક્ષમા કરી દેવી, આ બહુ મોટી વાત છે. ક્ષમા આપવા માટે ઉદારતા જોઈએ અને ક્ષમા માંગવા માટે નમ્રતા જોઈએ. ગુરુજી એવું હોય ને કે આપવી અઘરી છે, પેલો માગે તો આપે ને. એવો પાછું છે ને, એ ક્ષમા માંગે તો ભાઈ ક્ષમા આપે ને. હા, પ્રશ્ન છે કે ભાઈ ક્ષમા ના માંગે તો કામ આપવાની? ક્ષમા ના માંગે તો પણ આપણા તરફથી એને માફ કરી દેવાનું. આપણા તરફથી એ મનમાં રજીસ્ટર નહીં કરવાનું, હા એને મારી સાથે ભૂલ કરી છે, હવે જો આવે ને તો હું ક્ષમા આપીશ, નહીં તો હું એ જોઈ લઈશ, મોકો આવા દે. અથવા હું કંઈ નહીં જોઈ લઉં, ચલો હું પણ હું શું કામ એને ક્ષમા આપું સામેથી? એ માંગશે તો આપીશ. એ માંગે તો આપો, બરાબર છે, પણ ના માંગે ત્યાં સુધી તમારા તરફથી એના માટેનો કોઈ દ્વેષ ભાવ હોવો જોઈએ નહીં.
જો મારા મનમાં દ્વેષ ભાવ છે તો એ નુકસાન એનું નહીં કરે, મારું કરશે. અચ્છા, એ પણ હું ક્લિયર કરી દઉં જરાક. ક્ષમા આપવામાં ફાયદો જેને તમે ક્ષમા આપી એને છે કે તમને છે? જે આપે તેને. આ ભાઈએ ભૂલ કરી હોય ને હું એને ક્ષમા આપી દઉં તો એને ફાયદો થયો કે મને ફાયદો? વધારે ફાયદો કોને થયો? જે આપે તેને. આ બરાબર સમજજો. ક્ષમા આપવું એટલે તમે કોઈના ઉપર અહેસાન નથી કરતા, તમે તમારી જાત ઉપર અહેસાન કરો છો. હું જ્યારે ક્ષમા આપું છું ત્યારે એક વ્યક્તિ જે મારા મગજમાં 5 ફૂટની જગ્યા રોકીને બેઠો હતો એ જગ્યા ખાલી થઈ ગઈ. બીજો વ્યક્તિ મારી અંદર બેઠો હતો ને, અને એ વ્યક્તિ અંદર છે એટલે જ્યારે જ્યારે એને જોઈશ એનું નામ આવશે એટલે મારી અંદર દ્વેષ અને નફરત ભાવ ચાલુ થશે. જેવું મેં ક્ષમા કરી દીધું હું ટેન્શન ફ્રી થઈ ગયો, હું રિલેક્સ થઈ ગયો. એનું જે થવું હોય તે થાય. એટલે ક્ષમા આપવામાં તમારો જ લાભ છે, બીજાનો નથી. આ બીજી વસ્તુ યાદ રાખજો. તો પહેલું મેં શું કીધું? સારું લગ્ન જીવન માટે નંબર 1 ડાયલોગ. સંવાદ ક્યારેય બંધ ના થવો જોઈએ. ગમે એટલું આર્ગ્યુમેન્ટ થયું અને ઝઘડો થયો હોય, સાંજના પાછા એક થાળીમાં બેહીને ખાઈ લેવાનું. વધારે પણ નહીં બોલવાનું. હા, તો લગ્ન જીવન વધારે ચાલે. હું આ ઠેઠી વાર હકી દેતા છે, હું કેમ વધારે નહીં બોલવાનું. હા, એ તો વધારે બોલો તો પછી બધું બફાય. નથી બોલેવાનું. એ મર્યાદામાં. અતિ સર્વત્ર વર્જ્ય. કોઈ પણ વસ્તુમાં અતિ કરો એટલે તમે ગયા. એટલે બહુ બોલ કરો તો પણ લોકોને ના ગમે ને. એ તો બહુ સહજ સમજી શકાય એવી વાત છે. અને ત્રીજી વાત છે સારું લગ્ન જીવન માટે. આ જવાનીઓ બધા સાંભળી લો. ક્યાં ગયો દેવભાઈ ના ભાઈ? હા, તમારા માટે એડવાન્સ ટ્રેનિંગ છે દિયાને. ત્રીજી વાત છે તમારા માટે આ લેસન છે, એડવાન્સ લેસન સારું લગ્ન જીવન માટે. ત્રીજી વાત છે ટ્રાય ટુ ગીવ ઈચ એન્ડ એવરી વન રિસ્પેક્ટ. સન્માન આપતા શીખી જાઓ. એક વસ્તુ યાદ રાખજો, ઈચ એન્ડ એવરી પર્સન આર ઇમોશનલ. આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ બિઈંગ પછી છીએ, આપણે રેશનલ બિઈંગ પછી છીએ, આપણે સૌથી પહેલા ઇમોશનલ બિઈંગ છીએ. એવરી વન નીડ રિસ્પેક્ટ એન્ડ સન્માન. અને ખાલી તમે કોઈને સન્માન આપો ને એમાં કોઈ ટેક્સ લાગે? સન્માન આપવામાં કોઈ ટેક્સ લાગે? અમારી ઇન્ડિયાની ભાષામાં જીએસટી નો લાગે. એમાં કોઈ ટેક્સ નથી લાગતો. ખાલી તમે બીજાને આદર. કોઈ ઘરમાં આવે તો એને હોલ હાર્ટેડલી સ્માઇલિંગ સાથે વેલકમ કરો. કોઈ આવે તો એને પ્રેમથી આસન આપો, બેસાડો. કયા ટાઈમે આવ્યો છે એ પ્રમાણે ખાવા પીવાનું ઓફર કરો. પીવાનું એટલે પાણી, બીજું કંઈ નહીં. તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ. ટ્રાય ટુ ગીવ રિસ્પેક્ટ ઈચ એન્ડ એવરી વન કહું છું. તમે નાના બાળકોને પણ રિસ્પેક્ટ કરો. ઘણા લોકો મોટા થઈ જાય છે પછી નાના બાળકોને રિસ્પેક્ટ ગુમાવી દે છે. કોઈ સ્પિરિચ્યુઅલ જર્નીમાં કોઈ ચેતના નાની મોટી નથી. દરેક આત્માઓ અનંત જન્મો લઈને આવી રહ્યા છે. આજે જે નાનું બાળક છે નાનું નથી, એ પણ કેટલા જન્મોની ટ્રાવેલ કરીને આવ્યો છે. એની પાસે પણ અનુભવ છે. એટલે એને પણ રિસ્પેક્ટ આપો. ઘણા પેરેન્ટ્સ, યંગ પેરેન્ટ્સ મારી પાસે આવે એના છોકરાને લઈને, પોતે તો કંઈ થાકી ગયા હોય એટલે પછી છેલ્લે મારી પાસે લાવે. મારી પાસે લઈને આવીને કે આને સમજાવો, આ શૈતાની બહુ કરે છે, આમ છે ને તેમ. છોકરાની સામે એના પેરેન્ટ્સ મારી સામે એની ફરિયાદ કરે. બોલો, છોકરાનો ઈગો હર્ટ થશે કે નહીં? છોકરાના મનમાં મા બાપનો રિસ્પેક્ટ ઉતરશે કે નહીં? ક્યારેય પણ તમારા કિડ્સની નેગેટિવ વાત એની સામે કોઈ થર્ડ પાર્ટીને ન કરો. એનાથી તમારો રિસ્પેક્ટ ઓછો થઈ જશે. એટલે આ ત્રીજી વસ્તુ છે એ આપણે ધ્યાન રાખીએ. ચોથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખીએ કે 2 શબ્દો છે, નિમિત્ત અને કારણ. નિમિત્ત અને કારણ. નિમિત્ત એટલે જસ્ટ ન્યુટ્રલ ટૂલ, ન્યુટ્રલ સપોર્ટ સિસ્ટમ. અને કારણ એટલે જે એક્ટિવલી જે રીઝન છે એને કારણ કહેવાય.
શાસ્ત્રીય વર્ડ છે, હું સમજાવું. નિમિત્ત અને કારણ. કહેવાય માંગુ છું કે બીજી વ્યક્તિ તમારી સામે કોઈ પણ વ્યવહાર કરે તો સમજવાનું કે એ નિમિત્ત છે. એ શું છે? નિમિત્ત છે. મારી સાથે હું જે પણ કંઈક કરું મારી સાથે, તો તમે તમારા માટે નિમિત્ત નથી, તમે કારણ છો. કારણ અને નિમિત્ત. બીજું કોઈ મારી સાથે કરે તો શું છે? નિમિત્ત. હું કોઈની સાથે કરું તો શું છે? બોલો જરા. કારણ. કારણ એને કોઝ, નિમિત્ત અને અધર પર્સન, ઓબ્જેક્ટિવ, એને નિમિત્ત કહેવાય. મને ક્રોધ આવ્યો તો હવે રિસ્પોન્સિબલ કોણ? કારણ કોણ અને નિમિત્ત કોણ? મને ક્રોધ આવ્યો. આ ભાઈ કંઈક અપશબ્દો બોલ્યા, મને ક્રોધ આવ્યો. બરાબર, હું તો શાંતિથી જ બેઠો હતો. આ ભાઈએ મને હળી કરી, ઇરિટેટ કર્યું, એટલે મને ક્રોધ આવ્યો. મારા ક્રોધનું કારણ કોણ? આ નિમિત્ત. આ ભાઈ. બસ આ જ પ્રોબ્લેમ છે. આ ભાઈ મારા ક્રોધનું કારણ નથી, હું પોતે જ કારણ છું. આ સમજાઈ જાય તો ઘણા બધી કોમ્પ્લેક્સ આપણી નીકળી જાય. જો એ કારણ હોય, અચ્છા, મહાવીર સ્વામીની સામે પેલા ગોસાળિયાએ ગુસ્સો કર્યો તો મહાવીર સ્વામી શાંત રહ્યા, તો એની સામે તો ગુસ્સાનું નિમિત્ત હતું, છતાં મહાવીર સ્વામીને ક્રોધ ના આવ્યો. અને આ ભાઈએ કંઈક બોલ્યા ને મને ક્રોધ આવ્યો, તો મારા ક્રોધનું કારણ કોણ થયું? હું પોતે. આ વસ્તુ સમજી લો. બીજો વ્યક્તિ નિમિત્ત માત્ર છે. ક્રોધ કરવો ન કરવો ચોઈસ કોનો છે? ચલો, આ ગમે તે બોલ્યો, મારે ક્રોધ કરવો કે ન કરવો એ ચોઈસ કોનો? એ મારા પેટમાં જઈને મારા ક્રોધને કાઢે છે બહાર? એ તો નથી કાઢતું, એ તો બોલે છે મારે કરવું ન કરવું મારી મરજી. એટલે બીજો વ્યક્તિ જ્યારે તમારા માટે નિમિત્ત બને તો ત્યારે તમે એના માટેનું ઉપાદાન ન બનો, કારણ ન બનો. સો હું જે કરું છું એની જવાબદારી મારી. વોટ એવર આઈ એમ ડુઈંગ, આઈ એમ રિસ્પોન્સિબલ. વોટ એવર અધર પર્સન ડુ ટુવર્ડ્સ મી, they are the નિમિત્ત. એટલે આને મને કંઈક કીધું એટલે મારે શું વિચારવાનું? આ કોણ છે? આ નિમિત્ત માત્ર છે. એની તાકાત નથી મને ગુસ્સો કરાવી શકે. એ તો નિમિત્ત માત્ર છે. કરવું ન કરવું તો મારો ચોઈસ છે. એટલે એનો કોઈ વાંક નથી. હવે સમજાય છે? કોઈક વ્યક્તિ અનસંટ મારી સામે બોલે તો એનો કોઈ જ વાંક નથી, એ નિમિત્ત છે. મારે શું રિસ્પોન્ડ કરવું એ મારા હાથમાં છે. રિસ્પોન્ડ કરવું કે રિએક્ટ કરવું એ કોના હાથમાં છે? આપણા. જનરલી આવું બને ત્યારે આપણે શું કરીએ? રિસ્પોન્ડ આપીએ કે રિએક્ટ કરીએ? બોલો શું કરીએ? રિએક્ટ. કૂતરાની પૂંછડી ઉપર પગ મૂકો તો કૂતરો ત્યારે જ ભોંકે કે 2 કલાક પછી ભોંકે? ત્યારે જ. અને આપણા ઈગો ઉપર કોઈ પૂંછ મૂકે, પગ મૂકે તો આપણે ત્યારે જ છંછેડાઈએ કે 2 કલાક પછી? ત્યારે. એનો અર્થ એ થયો કૂતરામાં મારામાં કોઈ ફરક નથી. કોઈ ફરક. કૂતરું છે, જાનવર છે, નેચરલ ઇન્સ્ટિંક્ટથી જીવે છે. આપણે માણસ છીએ, વી કેન કંટ્રોલ અવર સેલ્ફ. આપણે એનિમલ નથી. અને આપણે પણ જો રિએક્ટ કરીએ વાતમાં તો એનામાં આપણામાં કોઈ ફરક નથી. એટલે આપણે ત્યારે શાંત રહેવાનું, 2 મિનિટ પછી જવાબ આપવાનો, વિચારવાનું કે બોલવાની જરૂર ખરી. આપણે કેમ બીજાના નેગેટિવ ઇમોશનને, નેગેટિવ બિહેવિયરને આટલું બધું ઇમ્પોર્ટન્સ કેમ આપી દઈએ? એને આવું ન બોલવું જોઈએ, એ પોતાના મનમાં શું સમજે છે, એને એની માએ કંઈક શીખવાડ્યું છે કે નહીં, સંસ્કાર તો આપ્યા જ નથી. એને શું કરવું એ તમારે વિચારવાનું નથી. એને શું કરવું એનું કર્મ એ જાણે. તમારે કેવી રીતે રિસ્પોન્ડ કરવો કે રિએક્ટ કરવું એની જવાબદારી તમારી છે. આટલું જો સમજાઈ જાય ને, હું ગેરંટી આપું સાહેબ, લગ્ન જીવન જિંદગીભર તમારું છૂટે નહીં. જિંદગીભર. સવાલ એ છે કે હું પાછા ઘણા હું કે હું તો ખોટું સહન જ ન કરું હો.
હું તો ખોટું સહન ના, બીજાએ ભૂલ કરી હોય તો હું ખોટું સહન ના કરું. મેં ભૂલ કરી હોય તો એ તો માણસ માત્ર ભૂલને જ્યારે પોતે ભૂલ કરે ત્યારે આવા સિદ્ધાંતો લગાવે, અને બીજાએ ભૂલ કરી હું ખોટું સહન ના કરું. અને તમે જ્યારે એની સામે ખોટી રીતે પેશ આવો છો ત્યારે શું કરશો? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો ચોથી વસ્તુ, પોતાની જાતને રિસ્પોન્સિબલ માનો. બેસ્ટ લગ્ન જીવન પસાર કરવું હોય, પોતાની જાતને રિસ્પોન્સિબલ માનો. મારી સાથે જે પણ બને છે હું રિસ્પોન્સિબલ છું, બીજો વ્યક્તિ નિમિત્ત માત્ર છે. આટલું સમજાય છે? આટલું જો આપણે સમજી શકીએ તો મને લાગે છે કે આપણું લગ્ન જીવન બહુ જ લાંબુ થઈ શકે. બસ વાત પૂરી કરું, આજે જાજુ લેક્ચર નથી આપવાનું. એક નાનકડી વાત કહીને વાતને વિરામ આપું. વર્કિંગ ડે છે, પછી કામ પર જવાનું હશે. એક મને નાનકડી વાત યાદ આવે છે કે લગ્ન જીવનમાં પ્રેમ હોય તો શું થાય? લગભગ જોજો, લગ્ન જીવન પહેલા પ્રેમ વધારે હોય કે લગ્ન જીવન પછી પ્રેમ વધારે હોય? અનુભવ શું કે છે? પછી વધારે હોય. હા, બહુ ડાયા. પહેલા તો attraction વધારે હોય. લગ્ન જીવન પહેલા પ્રેમ જનરલી વધારે હોય, લગ્ન જીવન પછી ધીરે 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 ફોર ગ્રાન્ટેડ. હવે તો રોજનું થયું. એકવાર એવું બન્યું કે એક પતિ પત્ની હતા, લગ્ન જીવનને લગભગ 40 વર્ષ થયા. બેની ઉંમર થવા આવી અને બંને એકબીજાની કેર કરે, બહુ જ ધ્યાન રાખે. એકવાર એવું બન્યું કે ધીરે ધીરે પત્નીને ડિમેન્શિયા શરૂ થયો, એલ્ઝાઇમરની બીમારી શરૂ થઈ. પહેલાં ધીમે ધીમે શરૂ થઈ. હસબન્ડ બહુ સેવા કરે, ધીરે ધીરે વધતી ગઈ બિકોઝ ઓફ ધ હેરિડેટરી વારસાગત. તો એને પછી સ્પેશિયલ કેરમાં એમને દાખલ કર્યા, જેથી એની નર્સ વગેરે સેવા બરાબર કરી શકે, કેર કરી શકે. અને હસબન્ડ રોજ એના માટે 3 ટાઈમ ઘરેથી રસોઈ કરીને એનું જમવાનું લઈ જાય. રોજ એને પ્રેમથી જમાડે, નાસ્તો પોતાના હાથથી કરાવે, બધું જ બપોરે પોતાના હાથથી જમાડે. 3 ટાઈમ આ એની ડ્યુટી. પેલી નર્સ છે આ બધું જોયા કરે. 10 દિવસ, 15 દિવસ, મહિનો થયો, એ જ ભાવથી આવી જ સેવા કરે. તો એકવાર પેલી નર્સ કહે છે કે અંકલ, તમે રોજ આ બધું એ ધક્કા ખાવ છો ને જમાડો છો, આનાથી કંઈ ફરક નથી પડવાનો. કેમ કે તમારી મિસેસ તો તમને ઓળખતી નથી. તમારી મિસેસ તો તમને ઓળખતી નથી. એના માટે તો બધી પાસ્ટ મેમોરી, પાસ્ટ એક્સપિરિયન્સ, ઓલ ધ એવિડન્સ એન્ડ ઓલ ધ ઇવેન્ટ્સ, એવરીથિંગ વાઇપ આઉટ. એટલે તમે પ્રેમથી ખવડાવો, આવો ના આવો, હું ખવડાવું કે તમે ખવડાવો, એને કોઈ ફરક નથી પડતો. કેમ કે તમને ઓળખતા જ નથી. હસબન્ડે ત્યારે જવાબ આપ્યો, એ મને નથી ઓળખતા પણ હું તો એને ઓળખું છું. એ મને નથી ઓળખતા પણ હું કેવી રીતે ભૂલું? મને ડિમેન્શિયા નથી, મને એલ્ઝાઇમર નથી, મારી મેમોરી બરાબર છે. હું કેવી રીતે ભૂલી જાઉં કે જેને 40 વર્ષ મને સાચવી છે? સમજાય છે? આ જો આપણામાં ભાવના હોય, હું એક છેલ્લું વાક્ય કહી દઉં તમને. અને પછી પેલી નર્સ પૂછે છે કે અંકલ, 40 વર્ષ તમારું લગ્ન જીવન તમે આટલા પ્રેમથી ખવડાવવા આવો છો, મને સમજાતું નથી તમારી અંદર આટલો બધો પવિત્ર ભાવ કેવી રીતે આવે છે? તમને હવે ખબર છે કે આ તો તમને જિંદગીમાં હવે ક્યારેય ઉપયોગી થવાના જ નથી, તો હવે ગયા તૈયારી કરે છે. તો આટલા ભાવથી તમે કેવી રીતે કરો છો? તમારો પ્રેમ આટલા વર્ષ ટકી રહ્યો, વોટ ઇઝ ધ સિક્રેટ? ત્યારે પેલા અંકલ પેલી નર્સને જવાબ આપે છે કે બીજાને સુખી કરવાનો ભાવ હોય ને તો તમને ક્યારેય કોઈ સંબંધમાં ભાર લાગતો નથી. અમે બંને લગ્ન કર્યું ત્યારે સંકલ્પ કર્યો હતો કે એકબીજાને અમે સુખમાં સાથ આપીશું.
એ જ્યારે તકલીફમાં હોય ત્યારે હું 24 કલાક ઊભો રહું, હું જ્યારે તકલીફમાં હોય એને મારા માટે કેટલી રાતો જાગી છે એનો તમે હિસાબ માંગો તો મારી પાસે એનો હિસાબ નથી. નર્સે કીધું કે અંકલ હું તમને પ્રણામ કરું છું, આજે મને ટીપ મળી ગઈ, હજુ તો મારા લગ્ન હજુ થવાના બાકી છે, આજે મને ટીપ મળી ગઈ કે બીજાને સુખી કરવાની વૃત્તિ હોય તો તમે સુખી થઈ શકો. તો આ ભાવ સાથે આપણે આગળ વધીએ અને અશોકભાઈ રાજુભાઈ ને પ્રીતિબેન માટે મંગલ કામના કરું. 3 સંકલ્પ આજે કરવા જોઈએ મારી દ્રષ્ટિએ. 3 સંકલ્પ આજે તો हम तो भिक्षा लेने आया है ना, तो वो भिक्षा तो हमने करा दी, अभी ये भिक्षा बाकी है. तो कोई प्रेशर नहीं है, कोई फोर्स नहीं, लेकिन 3 संकल्प आज के दिन हम करें, सोचें. पहला संकल्प, एवरी डे 5 मिनट परिवार में साथ मिलकर प्रार्थना करने की. करते ही होंगे ऑब्वियसली, लेकिन मैं रिवाइज कर दूं, इनके निमित्त से मैं सब कुछ बता रहा हूँ, इसलिए तो रिकॉर्डिंग हो रहा है, 1000 लोग सुनेंगे. तो पहली बात, रोज मिनिमम सब एवरी मेंबर फ्रॉम द हाउस, घर पे ना हो तो भी फेस टाइम, कि 5 मिनट तुम दूर कॉलेज में हो तो भी इस 5 मिनट में फेस टाइम करके ज्वाइन करो. ये प्रार्थना ग्रुप में, डिस्टेंस हो तो डिस्टेंस करनी है. 5 मिनट इज नॉट बिग डील, राइट. 5 मिनट कोई भी लोकस का पाठ, वो सगरम, कोई भी 5 मिनट की एक प्रार्थना, मैत्री भावनो पवित्र जनो, कोई पण एक प्रार्थना 5 मिनट एवरी डे. दिस 5 मिनट इज द फैमिली क्वालिटी टाइम. नंबर 2, महीने में एक बार, प्रण लेवल छे, महीने में एक बार 30 मिनट कोई भी एक सब्जेक्ट पर आपस में डिस्कशन करो. महीने में एक बार, हो सकता है महीने में एक बार, वंस इन अ मंथ, महीने में एक बार 30 मिनट. घर पे हो तो कोई प्रॉब्लम ही नहीं है, बाहर हो फेस टाइम, एक सब्जेक्ट पहले से ही सब डिस्कस करके पास कर लो कि अगले महीने इस तारीख को इतने बजे है और ये हमारा टॉपिक है, इस टॉपिक पर सबको अपनी आइडिया शेयर करनी है. एवरी टाइम डिफरेंट टॉपिक जो भी हो, और वो बच्चों को चांस दो, डिसाइड वो करे कौन सा टॉपिक पर बात करनी है. एक टॉपिक पर सबकी आउटपुट होने चाहिए. इससे क्या होगा, वो डिस्कशन इज नॉट इम्पोर्टेंट, उस डिस्कशन तो निमित्त है, उस बहाने आपका फैमिली बॉन्डिंग ज्यादा स्ट्रांग होगा. ये दूसरी बात. और तीसरा आप कहेंगे वो तो टू मच नहीं है, तो आपको आपकी फैमिली को देख के ही मैं सोच के आया हूँ. तीसरा है, साल में एक बार 3 दिन की स्पिरिचुअल रिट्रीट करना. चाहे इंडिया में जाके, चाहे यहाँ जाके, चाहे कोई भी यहाँ साधु संत हो, आपको लगे कि आजू बाजू में कोई है, या इंडिया में जाते ही होंगे साल 2 साल, 3 दिन की फुल 3 डे डेडिकेटेड फॉर योर स्पिरिचुअल ट्रेनिंग. परिवार के साथ में साल में 3 दिन वी अलॉट फॉर आवर स्पिरिचुअल ट्रेनिंग. ये मुझे लगता है कि सबके लिए इम्पोर्टेंट है. आप ये मत मानना कि उन फैमिली के लिए कह रहा हूँ, અહીં જેટલા લોકો બેઠા છે બધા જ માટે આ 3 સંકલ્પ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકો આ 3 વસ્તુ કરે છે એમના બાળકો જોજો તમે, ક્યારેય આઉટ ઓફ લાઈન નહીં જાય, ક્યારેય ટ્રેકથી ઉતરશે નહીં, ક્યારેય ફેમિલી જે લવ બોન્ડિંગ છે ઓછું નહીં થાય, એકબીજાના પ્રત્યે ભાવ વધશે. અને આ દેશમાં આ 3 સંકલ્પો બહુ જરૂરી છે. ઇન્ડિયામાં તો માહોલ જ એવો છે કે ઓટોમેટિકલી વી આર કનેક્ટેડ વિથ ધીસ સ્પિરિચ્યુઅલ એન્વાયરમેન્ટ. અહીંયા આપણે સલક્ષ્ય એફર્ટ કરીને કરવું પડશે. તો આ 3 સંકલ્પ કરીને આપણે આપણા લગ્ન જીવનને સફળ બનાવીએ. અને સોનામાં સુહાગ અમારા મીરાબેનનું પણ આજે એનિવર્સરી, એમનું પણ આજે એનિવર્સરી, કેટલા વર્ષ થયા પૂરા? 39. देखो आप 39. તો મીરાબેન અને પરિમલભાઈ એ પણ અહીંયા વર્ષોથી છે, ઘણા વર્ષોથી હું પણ ઓળખું છું. તો એમના માટે પણ મારી સદભાવના, મંગલ કામના કે જેટલા વર્ષ તમે લગ્ન જીવન પ્રેમથી પસાર કર્યું છે એટલા હજુ વર્ષ મને લાગે કે તમે કરો પસાર,
39 + 39, હા, 33 + 33, હજુ બીજા 33 વર્ષ નીકળે આવા એવી મારી મંગલ કામના, સદભાવના. આપે પ્રેમથી સદભાવપૂર્વક અમને યાદ કર્યો, આજે અહીંયા આવવાનો મોકો મળ્યો અને એ નિમિત્તે એક કંઈક બધાને પ્રેરણા આપવાનો અવસર મળ્યો. સૌનો ખૂબ ખૂબ અનુમોદન કરું છું, આભાર વ્યક્ત કરું છું અને બસ આ ફેમિલી પ્રત્યે, આખા પરિવાર પ્રત્યે મારી સદભાવના કે ખૂબ સ્વસ્થ રહી, પ્રેમાળ ભાવ સાથે, સંસ્કાર સાથે લઈને આગળ વધતા રહીએ એવી શુભેચ્છા સાથે. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચનમુક્કારો સવ્વ પાવપણાસણમ, મંગલાણંચ સવ્વે સિંહ પડમમ હવૈ મંગલમ, ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા, ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. અંગૂઠે અમૃત વશે લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમર્ય, મન વાંછિત ફલદાતાર, સર્વ માંગલ માંગલ્યમ, સર્વ કલ્યાણ કારણમ, પ્રધાનામ સર્વધર્માણામ, જૈનમ જયતિ શાસનમ, जिन शासन देव की, श्रवण भगवान महावीर स्वामी की, आज के आनंद की. આરતી મંગળ દેવ કરીશું. ઇન્ડિયામાં આવીને વરાવજો. ઇન્ડિયા આ એમને આપી દો. હા, એ રાખ પછી હું બેગ